હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, ટેટ 1 ના વિદ્યાર્થીઓ માટે સરસ મજાના ખુશખબર આવી ગયા છે. ખુશખબર શું છે એ આપણે વિડીયોની અંદર સમજવાના છીએ. જેટલા પણ વિદ્યાર્થીઓ ટેટ 1 ની તૈયારી કરવા માટે અત્યારે વિચાર કરી રહ્યા હોય કે કરું કે ન કરું, એક ખાસ એક્શન મોડમાં આવી જજો. કારણ કે આવનારા સમયની અંદર 26 ની શરૂઆતમાં અથવા તો 2025 ના એન્ડિંગમાં ટેટ 1 ની પરીક્ષા આવી શકે છે. એટલે જે પણ ઉમેદવારો ખરેખર હજુ પ્રોક્રાસ્ટિનેટ કરતા હોય કે કાલે કરીશ, પછીથી તૈયારી શરૂ કરીશ, એ મિત્રો એક્શન મોડમાં આવી જજો. કારણ કે ટેટ 1 ને લઈને હલચલ શરૂ થઈ ગયેલી છે. તો ચાલો સમજી લઈએ શું બદલાવ આવેલો છે ટેટ 1 માટે, વિદ્યાર્થીઓ માટે શું ખુશ ખબર આવેલી છે, એની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. એના પહેલા મિત્રો, ક્યુ સર એપ્લિકેશનમાં આપણી જે ક્યુ સર એપ્લિકેશન છે, આ એપ્લિકેશનમાં તમને આપણે ટેટ ટાટ માટેના કોર્સિસ પ્રોવાઈડ કરીએ છીએ. એની અંદર ઓફરનો છેલ્લો દિવસ ગઈકાલે હતો, પણ ઘણા બધા મિત્રો એ ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા છે. 14 સપ્ટેમ્બર છેલ્લો દિવસ હતો. જે પણ મિત્રો ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા હોય એ 90 16 16 75 18 અથવા 90 99 44 90 55 આ બેમાંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો, ઓફરનો લાભ લઈ શકો છો. બરાબર, ફોન કરીને તમે આ જેટલા પણ કોર્સિસ છે ટેટ ટાટના, એમાં ટેટ 1 નો કોર્સ પણ અવેલેબલ છે, એની અંદર તમે ઓફરમાં ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. બરાબર, ચલો તો આ રહ્યો આપણો ટેટ 1 નો કોર્સ. આની અંદર જીકે સિવાયનું તમામ મટીરિયલ આપણે એકદમ જબરદસ્ત રીતે જાતિ એક્ઝામમાં પૂછાય છે એવા સોર્સિસમાંથી માત્ર ને માત્ર ટેટ 1 ને ટાર્ગેટ કરેલું કન્ટેન્ટ આપણે આની અંદર આપતા હોઈએ છીએ. અહીંયાનો દરેક વિડીયો માત્ર ને માત્ર ટેટ 1 માટે બનેલો હશે. એટલે જે પણ મિત્રો જોડાવાનું ઈચ્છતા હોય એ આપણા આ કોર્સિસને વિઝિટ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ક્યુ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. બરાબર, ચલો હવે આપણે ચર્ચા કરી લઈએ કઈ ખુશ ખબર છે આપણા માટે. તો ઘણા સમયથી મિત્રો જે પણ ઉમેદવારો હોય, જે પણ પરીક્ષા ટેટ 1 ની આપતા હોય, એવા વિદ્યાર્થીઓની એક માંગણી રહેતી હોય કે સાહેબ ટેટ 1 ની અંદર અમને સમય ખૂટતો હોય છે, તો એને ધ્યાનમાં રાખીને વિભાગે આ નિર્ણય લીધો છે. બરાબર, ઘણા બધા લોકો કહે છે મેં લીધો, અમે લીધો, એવું નથી. વિભાગે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણય વિભાગ ખરેખર લેવાનું જ હતું. તો આ જે નિર્ણય છે એની અંદર શું ફરક આવેલો છે જોઈ લઈએ. સૌથી પહેલા આ લેટર ઓફિશિયલ છે, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો આ સુધારા ઠરાવ ક્રમાંક અહીંયા આપેલું છે. તારીખ અહીંયા આગળ આપણને 9મા મહિનાની અહીંયા તારીખ નથી દેખાતી. બરાબર, ચલો. સુધારા ઠરાવમાં શિક્ષણ વિભાગના તારીખ 27/4/2011 ના વંચાણે લીધેલા ક્રમાંક હેઠળના ઠરાવથી પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી 1 અને 2 એટલે કે ટેટ 1 અને ટેટ 2 માટેનો આ ઠરાવ છે. બરાબર, એમાં શું કહે છે, તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની વંચાણે લીધેલ ક્રમાંક 2 મુજબની તારીખ 1/9/2025 ના પત્રથી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 ના પરીક્ષા સમયમાં સુધારો થવા અંગેની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. બરાબર, સરકારશ્રીની વિચારણા હેઠળ આ દરખાસ્ત હતી. પુખ્ત વિચારણાને અંતે વંચાણે લીધેલા ક્રમાંક 1 પરના ઠરાવની જોગવાઈ અ1 પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ 1 થી 5 એટલે કે ટેટ 1 સ્પેશિયલ ની વાત છે. બરાબર, ટેટ 1 સ્પેશિયલી, પેલી ટેટ 1 ની વાત નથી થતી. ટેટ 1 પરીક્ષાની વાત છે. બરાબર, જે ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટે આયોજિત કરવામાં આવે છે, એ પરીક્ષાની એ વાત છે. તો એ પરીક્ષાની અંદર નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે. બરાબર, કયો સુધારો કરવામાં આવે છે? તો અહીંયા જો જોગવાઈ છે પ્રાથમિક શિક્ષણ યોગ્યતા કસોટી ધોરણ 1 થી 5 માટેની. હાલની જોગવાઈ શું છે? તો કે વિવિધ હેતુલક્ષી એટલે કે એમસીક્યુ ક્વેશ્ચન પેપરની અંદર આવતા હતા. કેટલા પ્રશ્નો આવતા હતા? 150 પ્રશ્નો આવતા હતા. એને સોલ્વ કરવા માટે કેટલો સમય મળતો હતો? તો કે 90 મિનિટનો સમય મળતો હતો. એ જગ્યાએ હવે સુધારેલી જોગવાઈમાં શું થઈ ગયું? તો કે 150 પ્રશ્નો રહેશે અને એને સોલ્વ કરવા માટે 120 મિનિટનો સમયગાળો મળશે. 120 મિનિટનો સમય મળશે કેટલા પ્રશ્નો સોલ્વ કરવા માટે? 150 ક્વેશ્ચન. બરાબર, 150 પ્રશ્નો સોલ્વ કરવા માટે 120 મિનિટનો સમયગાળો મળશે. એટલે કે આપણને 30 મિનિટનો સમય વધારે મળવાનો છે, અડધો કલાકનો સમય વધારે મળવાનો છે.
બરાબર, તો આ એક પ્રકારે ખુશખબર કહી શકાય એવા મિત્રો માટે કે જે પાસિંગનો ક્રાઇટેરિયા ક્રોસ નહોતા કરી શકતા, કોઈક કારણોસર 90 માર્ક્સ સુધીનું ટીક નહોતા કરી શકતા, એવા મિત્રો કે જે વર્ષોથી ભણવાનું છૂટી ગયું છે, જેમ ઘણા વર્ષે ચોપડી લઈને બેઠા હશે, ઘણા વર્ષે પેપર આપવાના હશે, તો એમના માટે સમય ખૂટતો હોય તો અહીંયા 30 મિનિટનો સમય તમને એક્સ્ટ્રા મળવાનો છે. ખાસ મિત્રો, આ આપણા માટે ખુશીના સમાચાર 100% છે જ, પણ આપણે એવું વિચારતા હોઈએ કે 120 મિનિટ આપણને મળી ગઈ એટલે આપણે ઓછા સમયમાં આપણે થોડી ઓછી તૈયારી કરીશું તો પણ ચાલશે, તો એ વાત બિલકુલ ખોટી છે. કારણ કે મિત્રો 120 મિનિટ એ માત્ર તમને નથી મળવાની, એ બધાને મળવાની છે. એટલે કે કોમ્પિટિશનમાં કોઈ જ ફરક આવવાનો નથી. ઉપરથી 120 મિનિટમાં જે મિત્રો લેટેસ્ટ તૈયારી કરી રહ્યા છે, જે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે, એ વધારે માર્ક્સ લાવશે. એટલે કે આપણે એવું માની શકીએ કે પહેલા જે 90+ અથવા તો 100 માર્ક્સની આજુબાજુમાં જેને પોતાના ઘરની આજુબાજુમાં નોકરી મળી જતી હતી, એ મિત્રો હવે 105+ જવું પડશે. બરાબર, એમને 105+ જવું પડશે. એટલે આ જે છે એ બદલાવ આમ સારા માટે છે. તમે પાસની માર્કશીટ લઈ શકશો, તમે સારા એવા પ્રશ્નો ટીક કરી શકશો, તમે જે થોડાક સમય માટે ફેલ થઈ જતા હતા અને એના કારણે આ વર્ષ જેવી જે મોટી ભરતી હતી એમાં ભાગ નહોતા લઈ શકતા, એના બદલે તમે આમાં સમયનો ઉપયોગ કરીને તમે સારા માર્ક્સ મેળવી શકશો. પણ યાદ રાખજો, કોમ્પિટિશનમાં કોઈ જ કટ થયેલો નથી, એટલે તમારે તૈયારી જબરદસ્ત કરવી જ પડશે. બરાબર, તો જે પણ મિત્રો ખરેખર તૈયારી કરવાનું વિચારતા હોય તૈયાર થઈ જજો, કારણ કે સરકાર વચ્ચે વચ્ચે આવા સુધારાઓ લાવે એનો અર્થ એવો થાય છે કે પરીક્ષા આવવાની છે. બરાબર, 2026 ની શરૂઆત અથવા આપણું 2025 નું એન્ડિંગ, બરાબર, છેલ્લા મહિનાઓની અંદર પરીક્ષાનું આયોજન થઈ શકે છે. અને આ વાત આપણે આજે નથી કહેતા. ઘણા બધા કહે છે કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે, તો આપણા 1 વર્ષ પહેલાના વિડીયોઝ પણ જોઈ લેજો. એમને હું 2026 ની શરૂઆતમાં એક્ઝામ આવશે એવું કહેતો હતો. બરાબર, એક્ઝામ કોના કહેવાથી ને કેવી રીતે આવે છે મેટર નથી કરતું. પ્રશ્ન એ છે કે તમે પરીક્ષા માટે તૈયાર છો કે નહીં. તો ખાસ પરીક્ષાની તૈયારી આજથી જ શરૂ કરી દો, અત્યારની આ ઘડીથી જ ચાલુ કરી દો. બરાબર, કારણ કે આપણે પરીક્ષામાં સારો સ્કોર કરીને આ વખતે સરકારી શિક્ષક બનવાનું છે. બરાબર, તો જે પણ મિત્રો વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છતા હોય એ આપણા કોર્સિસને વિઝિટ કરી શકે છે, એમાં જોડાઈ શકે છે. બરાબર, અહીંયા તમામ કોર્સિસની માહિતી છે. 90 16 16 75 18 અથવા 90 99 44 90 55 આ બેમાંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરીને તમે આપણા કોર્સિસમાં ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. બરાબર, અહીંયા તમને જે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ જોવા મળે છે, આ 14 સપ્ટેમ્બરે આપણી ઓફર પૂરી થઈ ગયેલી છે. પણ જો તમે આજે એનરોલ થવા ઈચ્છો છો તો તમે આ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. બરાબર, ચલો, તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે ટેટ 1 માટેની એક સિરીઝ ચલાવી રહેલા છીએ. એ સિરીઝમાં પણ આપણે રોજ એ સિરીઝમાં 12 વાગે ભેગા થઈએ છીએ. બરાબર, 12 વાગે બપોરે 12 PM આપણે રોજ એની અંદર પરીક્ષા મિત્ર સિરીઝમાં ટેટ 1 માટેના પાઠ્યપુસ્તક આધારિત પરીક્ષામાં પૂછાય એવા ઓર્ગેનિક પ્રશ્નો સોલ્વ કરતા હોઈએ છીએ. બરાબર, તો ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ પણ ચેનલમાં જોડાઈ જજો. અને આવતીકાલથી આપણી જે સિરીઝ છે એની અંદર પણ રેગ્યુલર પાર્ટિસિપેટ થઈ જજો, જેથી તમે પણ તમારું મૂલ્યાંકન કરી શકો કે આપણી તૈયારી કયા પ્રકારેની અને કેવી થયેલી છે. ઓકે, ચલો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. અને જે પણ મિત્રો તૈયારી કરવા ઈચ્છે છે એ ખાસ આજના દિવસથી શરૂઆત કરી દેજો. ઓલ ધ બેસ્ટ.